માંડો, જગત તમને ઓળખવા માંડે. આ તો દાસ છે ભાઈ, તો કોક કે આ તો ભગત લાગે છે ભાઈ. અમુક સભામાં આવો તો આ તો દાતાર માણસ છે ભાઈ, આગળ જોજો ને 5-5 હજાર રૂપિયા આમ ઉડાડ નાખશે. એ ભક્તિ છે. નવધાની એક ભક્તિ છે દાતારી. નવધામાં એક ભક્તિ છે વીરતાની. માતાઓ હાટું, માં ગૌત્રી હાટું, દેશ હાટું, આ દેહનું બલિદાન દઈ દેવું નહીં. ભક્તિ છે વીરતાની. એને ડાયરેક્ટ સ્વર્ગ મળે, ડાયરેક્ટ સ્વર્ગ. કાંઈ નહીં, કોઈ આડું જ નહીં કાંઈ વસ્તુ. આ મેદાનમાં જાઓ, દો દલ આની જુડે જબ સન્મુખ સુરા લેત લડાઈ. 5000 બાદ તમે બધા સુરાનો એકાદો જ હોય, પણ એકલો મેદાનમાં પીડ્યો હોય પછી કુંડાળો મૂકે નહીં વાલા, કટકા ભલે થઈ જાય. દો દલ આની જુડે જબ સન્મુખ સુરા લેત લડાઈ. ટૂક ટૂક હોય ગીરે ધરની પે, પણ ખેત છાંડ ન જાય. છોડે નહીં કુંડાળું. એક ભક્તિ છે વીરતાની. પણ આપણા બધા માટે એ તો મારા નાથની કૃપા હોય તો બધી પ્રાપ્ત થાય. બાકી એક ભક્તિ તો બધામાં હોય છે, એ છે પ્રેમ લક્ષણા ભક્તિ. બધાથી પ્રેમ કરવો. જોત છે જોત જગાતે ચલો, પ્રેમ કી ગંગા બહાતે ચલો. એ તો બધા પાસે વાળા, કઈ ખર્ચ વિનાનું પાછું, કઈ ખર્ચ નહીં એમાં. રોટલો હોય તો ખવડાવાય, બાકી 2 હાથ ને ત્રીજું માથું આમ કરો ને તો રેડી થઈ જાય. કાંઈ જરૂર નહીં, કોઈ જરૂર નહીં. 2 હાથ ને ત્રીજું માથું નમાવી દો આમ, એટલે પ્રેમ લક્ષણા ભક્તિ છે. આમાં કીધું સંતો સવારામ બાપાએ જબુમાએ કીધું, દગો પ્રપંચ તો દિલમાં નો રાખે. સાધોડા પાસે જઈએ ને તો કાંઈ નો જોવા મળે તમને. દગો પ્રપંચ દિલમાં નો રાખે, ભલે ગુના હોય લાખો કરોડ. જેસલજી ગયા હતા ને, લાખો કરોડો ગુના લઈને ગયા હતા સતી તોરલ પાસે. એટલા તો આપણે પાપે નથી કર્યા, એટલા તો આપણે ગુનાય નથી કર્યા. 7 વીહો તો મોર બંધાને માર્યા. જાનના માણસો કેટલા માર્યા છે, શિકાર કેટલો કર્યો છે. એટલા બધા ગુના લઈને ગુરુચરણમાં ગયા. જેસલજી ગયા ને તો સતી કીધું, જાડેજા હજી કાંઈ હોય તો પોકારી લ્યો. નહીં સતી હવે કાંઈ છે નહીં, હવે તો જેટલા મથે જા વાળ સતી, જેટલા મથે જા વાળ, એટલા ગુના મેં કર્યા, મને યાદ નથી એટલા મેં ગુના કર્યા. હળવા ફૂલ જેવા થઈ ગયા હતા. દગો પ્રપંચ તો દિલમાં નો રાખે, ભલે ગુના હોય લાખો ને કરોડ. એવા સાચા સંતો માથે ભક્તિના મોડ. સ્વબાપાની સાખી આપણે વારંવાર બોલી છે, બધા સાંભળી છે, બધા ગાય છે. 36 અક્ષરનો વિસ્તાર, નાગા અક્ષર 9, બાદ કરીને હાલો તો હારાય કે હવ. આ કુલ 36 અક્ષર છે, એમાં આપણે બધા આવી જાય છે. એનો વિસ્તાર છે, એમાં અમુક અક્ષર અડવાના નહીં, છેટું રહેવાનું નથી. બધા આપણા કામના નથી. હું વજન વાળો શબ્દ જો કેવો છે, હું અંદરથી નીકળે એમ, હું કાંક છું એમ. હું એક મેં કરતા તમારું તાળું અધર વહી જાય. મેં તો થયું, મેં કર્યું. આ અમુક અક્ષર અડવાના નહીં, સંતોએ ના પાડી. સવા બાપાએ કીધું છે 36 અક્ષરનો વિસ્તાર, નાગા અક્ષર 9, બાદ કરીને હાલો તો હારાય કે હવ. એ 9 ક્યાં ખબર? એમાં પેલા 2 છે છલ. કોઈથી જગતમાં છલ નહીં કરવાનું. છલ. બીજા 3 અક્ષર કપટ. 5 પૂરા થયા કપટ. અને છેલ્લા 4 ખટપટ, નિંદા. કારણ નાનું કર્મ ભોગવવું પડે. એ નિંદા આપણે ન કર્યું તો ભોગવવું પડે. એ કેવું કર્મ ખબર? એ ગામને જાપે તે માહિતમાં નીકળ્યા ને, કીધું ભાઈ મારે અહીંયા રાતવાસો કરવો છે, કોઈ ભગત ને ઘેરે જાવ, કોઈ ભગતનું ઘર બતાવો ને. તો ઓટે બેઠા હોય, સોરે બેઠા હોય, ગામના જાપે ઓટો અહીંયા બેઠા જ હોય, સીધી સીધી બધી. એ બધી એમ કીધું, હા બાપુ, હા અમે અમારે ભગત રે, કુંભાર ભગત પ્રજાપતિ રહેશે.
અને સાધુ સંતોની બહુ સેવા કરે. ન્યા જાઓ બાપુ, ન્યા જાઓ. તો ઘર તો એની યાદ થાય એમ, ન કે બાપુ ઓલો અમારે ઘેરે નહીં, ન બોલાય એમ. બાપુ ન્યા જાઓ. હા વાંધો નહીં બાપા, ન્યા જાઓ છું. ન્યા જ્ઞાન ભગતને મળ્યા, પ્રજાપતિ ભગતને. ભગત જય સિયારામ બાપા, કે જય સિયારામ બાપુ, પધારો પધારો, તમે ક્યાંથી અમારા આંગણે પધારો બાપા. ઘરનાને કીધું કે સાંભળ્યું તા કે હા સંતો આવ્યા છે, એમનું હરિયરની રસોઈનું બંદોબસ્ત કરો, જલપાણી આપો, સંતોને સ્નાન કરવાનું પાણી વાણી આપો. તો માતાજી કીધું કોઈ વાંધો નહીં, પાણી થોડું ખૂટી ગયું, હમણે ભરતી આવું, પછી આખણે આવું. સંતોને બેહાડ્યા, સંત બેઠા છે. માતાજી પાણી ભરવા ગયા. પાણી ભરીને પાછા આવ્યા ને તો રસ્તામાં પોતે હાલ્યા આવતા હતા. એમાં ઉપર બાજ નીકળી, સંભળાળી બાજ, મરેલો જીવ તો તાજો, નાગ મારેલો તે આમ નોરમાં ભરાવેલો અને ઉડતી જાય. એમાં બરાબર બેન દીકરી તેની માથાથી નીકળી, નાગના મોઢામાંથી ટીપું પડી ગયું પાણીનું, ઝેરનું. દીકરીને ખબર નથી. આવી મહાપુરુષને આપી, પ્રભુ લ્યો જલ ગ્રહણ કરો. બાપુએ જલ પીધું અને પછી બાપુ લંબાઈ જય સિયારામ. બાપુનો આત્મા ગયો સ્વર્ગમાં. જોયું કે ઓહો, આ કર્મ કોને ખાતે નાખવું? આમાં કોઈની ઈચ્છા એવી નથી માહિતમાન મારી નાખવા છે. નથી બાજની ઈચ્છા, નથી નાગની ઈચ્છા, નથી દીકરીની ઈચ્છા, તો આ કર્મ કોને ખાતે નાખવું? ફરતો 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 ચિત્રગુપ્તને વિધાતા યમરાજ હવે વિષ્ણુ નારાયણ પાસે જાય, ભગવાન પાસે ગયા, નારાયણ પાસે. પ્રભુ આવી ઘટના ઘટી છે, આ મહાત્મા મરી ગયા છે, આત્મા આવ્યો છે, પણ આ કોને ખાતે આ કર્મ નાખવું? દોષ કોને દેવો? ભગવાને જોયું કે આ એ વાત સાચી છે. હવે કામ કરો, આને પેન્ટિંગમાં મૂકી ગયો. હા ભલે પીડ્યું, આનો કોઈ અધિકારી હશે, એ બીજા કોઈ નહીં, આ ખટપટિયા નિંદાવાળા. એ પાછો થોડોક સમય થયો ને, એ જ ગામને ઝાપેથી એક મહાત્મા બીજા નીકળ્યા. હજી આ મહાત્માને બિચારા એનું વિધિ પતી નહોતી હજી, ત્યાં મહાત્મા બીજા નીકળ્યા. ત્યાં 5 જણા બેઠેલા, 5-10 જણા ઓટે. તો ભાઈ અમારે ભગતનું કંઈ ઘર હોય તો ત્યાં જવું છે, રાત વાસો કરવું, અન્ન પાણી કરવું છે. પેલા બેઠા, એને એ જ કામ હતું. હા બાપુ હમણાં એક મહાત્મા ગયા હતા, એ ઘરે જાઓ, ત્યાં જાઓ. હમણાં જે 2-5 દી થયા ગયા મહાત્મા, હવે તમે જાઓ, તમારો ઢાળ્યો એમ. તો ભગવાન યાદ આવી ગયું, વિષ્ણુ ભગવાન જોઈલા બેઠા ને 5-10 જણા હતા, એને આપી દો કર્મ, ભોગવી રાખશે. આ કારણ વિનાનો કર્મ કહેવાય, એ નિંદા. અને એને શું કીધું ખબર? ગધેડા હાલો ને કેડીબાઈની જાનમાં, કેડી પંખી પારેડાને નોતરા, કેડી આપે સન્માન, ગધેડો ફૂંકે હળણાય. નિંદા કરવી ને હળણાઈ જેવું છે, વગાડી જ રાખવાનું, વગાડી જ રાખવાનું. ગધેડો ફૂંકે હળણાય, હાલો ને કેડીબાઈની જાનમાં. એમાં ભોજાઓ પે આને ગધેડા કીધા નિંદકને. અને મકોડાને શું કીધું ખબર? લોભિયો. એટલો બધો લોભ નહીં કરવાનો. એવો સમય મળે ત્યાં 5 પછી આમ કે આમ જોવાનું નહીં, અને પાછું ભૂલી જાય. નકર મજા નહીં આવે. સાચી મજા ભૂલવાની છે. અહીંયા 5-25 હજારનું દાન થઈ ગયું હોય ને, કાલ ભૂલી જાવ, નકર પાછું દાન નહીં થાય. 1.5 મહિનો યાદ રાખે, બાપુ ત્યાં ગયા હતા ને પછી 1000 ઉડાડ્યા. એ તમે 3 મહિના યાદ રાખો, બીજા તમે દઈ ન કહો. પછી આમ દિયો ને આમ ભૂલી જાવ તો મજા આવે. આમ ભજન થઈ ગયું ને આમ ભૂલી જાય, આમ સેવા થઈને આમ ભૂલી જાય. ભૂલી જાય ને તો આ ઠામ ઠાલું થઈ જાય, નકર ભર્યું રેડું. ભૂલી જાય ને તો આ ઠામ ઠાલું થઈ જાય. આને ઠામ કીધું છે. એક પાત્ર છે, આપણા બધાનો એક પાત્ર છે. આ માનવ દેહ છે ને પાત્ર છે, એને ઠાલું રાખવાનું અને સાફ રાખવાનું. ગુરુ મહારાજ અંધારું એટલે શું ખબર? આ રાત છે એની. આ તો હમણાં હું રોગ છે, પાછું અંજવાળ. પણ સાચું અંધારું કયું ખબર? આપણે માનતા નથી ને એ આપણી ભ્રાંતિ છે. ભગવાન હશે કે નહીં હોય કોને ખબર છે? એ આપણે માનતા નથી. હું તો માનતા તો કરી દીધા આપણને 2020 માંથી. જેને માનતા હતા એની માનતા તો કરવા માંડ્યા. ભય લાગ્યો ને કે હકેલાઈ જવાનું છે.
ખબર પડી ગઈ ભય લાગ્યો તો ભય વિના ભક્તિ નહીં. થોડા માનતા તો થઈ ગયા છે પણ માનવું જરૂરી છે. નથી માનતા એ ભ્રાંતિ છે. આપણે ગાલોનભાઈ ભજનમાં કે ન્યા શું કરશો લે તો તને અહીંયા મજા ન બીજે મજા ક્યાં આવી તો કે એ ન માનતા હોય. ભજનની જે ના પાડે, સત્સંગની ના પાડે, સેવાની ના પાડે, સમરણની ના પાડે, ગુરુચરણે જવાની ના પાડે, દેવ દર્શનમાં ના પાડે, સમજી લેવાનું આ ભ્રાંતિનો આખો ભરેલો છે. એને બહુ અડવું નહીં અને રમતો મૂકી દેવો. જેમ રમે એમ રમવા દેવો એને. કેમ કે બધા જીવ ગતિના હાથમાં હોય છે. માનવનો પહેલો બીજો અવતાર હોય ને એ કોઈને બાપનું ન માનતો. 4 લાખ અવતાર કીધા ને, 84 લાખ, એમાં 4 લાખ માનવ છે. 4 લાખ માનવમાંથી માનવ જ બને, માનવમાંથી માનવ જ બને. પણ માં નવી, માં નવી, માં નવી, માં નવી, માયું ફેરવતી રહેવાની. જો તમે સમજણના ઘરમાં આવી જાઓ અને ભજનના ઠાકરથી, ધણીથી, માં ભગવતીથી, ગુરુ મહારાજથી નજીક આવી જાઓ તો તમને આ બધું વાલું લાગવા માંડે. ભજન હારા લાગે, સેવા હારી લાગે, સત્સંગ હારો લાગે. તો એ તમારા નજીક મનથી એવું નક્કી માની લેવાનું કે આપણે ધર્મથી ભક્તિથી નજીક છીએ તો જ આ ગમે, બાકી આ ગમે જ નહીં. ભય બતાવી છે, ભક્તિનો પંથ કઠિન છે એ ભય બતાવી છે ખાલી. પણ જાઓ ને તમે ભક્તિમાં તો ફૂલડાની પાંખડી. જો એને દીપમાં વહી જાઓ ને તો ફૂલનો કઈ વજન હોય, તેની પાંખડીનો શું વજન હોય? એવો ભક્તિ છે. હાવ સરળ છે વાલા, હાવ નિર્મળ, હાવ સરળ, જેમાં કઈ ભાર જ પડવાનો આવતો નથી. હું નથી કરતો, મેં નથી કર્યું, 2 શબ્દો તો વહી જાય છે. તો રવિ સાહેબે ચોખ્ખું કીધું છે, મારું ઈ જ માયા છે, બાકી માયા જ નથી વાલા. સાહેબે કીધું રામ માયા મૂળે ના, મૂળમાં જ માયા નહીં. માયા છે ખરી પણ કોની ખબર? હરિની માયા. એટલે સવારામ બાપે લખ્યું ને, હરિજને માયા હરિને હોપી, ભક્તિને માતા. ભક્તિને ભજન કરવું છે તો એની માયા તો એને જ આપો. મોટપ ને માન, કીર્તિ. મને કોઈ બોલાવ્યો નહીં, મને બેહવાનું ન કીધું. અરે ભાઈ બેહી જાઓ, ત્યાં જગ્યા મળે. ત્યાં બધા સમકક્ષા છે, બધા સમદ્રષ્ટિ, સંતોની સમદ્રષ્ટિ હોય. સંતોને મન કોઈ મોટા નહીં, કોઈ નાના નહીં. બધા એમાં આત્મરામ બિરાજે છે, મારો રામ બિરાજે છે. સોય માણેક મેરી નજરો में आया, જ્યાં જોઉં ત્યાં છાયા તોરી રામ. બધા એક જ. માં અમરમાં કે ને કાચના મોતીડા, પણ અમારે તો હીરા કરીને માનવા છે. અંદર બેઠો ને હીરો છે. બધા એમાં આત્મરામ બેઠો છે અને એ રામ સબસે ન્યારો છે. એ પ્રેમ કઠિન છે, નથી માનતા એ ભ્રાંતિ. તમને ભજનમાં નથી મજા આવતી એ ભ્રાંતિ. મજા જ આવવી જોઈએ તો જ સાચું, તો માનવ જન્મ સફળ. હરિનામમાં મજા ન આવે તો એને જ ભ્રાંતિ કીધી છે, એને ભ્રમણા કીધી છે. તમને સેવામાં મજા ન આવે, તમને સત્સંગમાં મજા ન આવે, ભમરા જેવું થાય. ગીંગો ને ભમરો બે મિત્ર બન્યા. ભમરાને એમ છે કે ઓહો મારો મિત્ર છે, હાલાને ક્યાંક બગીચામાં લઈ જાવ, સારા બગીચામાં. ડોલર ને ચંપો ને આમ જોતો જાત જાતના ફૂલવાળી ખીલેલી. ન્યા ભમરો ગીંગાને પકડીને ન્યા મૂક્યો. જો આમ જો, આ મજા લીધા જેવી છે. રોંઢો થયો ને તો મૂંઝાણો. મિત્રના ભાવે બેઠો તો રહ્યો પણ મૂંઝાણો, મજા નથી આવતી. મને કે ભમરાને કે મજા નથી આવતી તો ક્યાં જાવું? હતો ત્યાં મૂકી જા. પોદમાંથી ઉપાડ્યો તેને, તો છાણનું પોદ હોય ને, છાણ હોય ને, છાણ એમાંથી બહાર કાઢ્યો હતો. ન્યા મૂકી જા, મને ન્યા મને મજા આવશે. ભમરો કે આ ખાતાનો આત્મા ન્યાનો સેવાનો મૂક્યો પાછો, બીજો પાછો મૂકી એમ. બાકી તો મારા સંતોના ફૂલડાની મહેક એવી છે ને વાલા. સતયુગની વાણી છે, સતયુગની વાણી. ભક્ત પ્રહલાદની અજરા જરિયાનો જાય, થોડે થોડે સંતો સાથ દિયો.
સતયુગની વાણી વાલા. વાણી તો માં ભગવતી પણ છે. વાણી એટલે માં સરસ્વતી, માનું રૂપ છે. અને શબ્દ સી બ્રહ્મ છે, આપણો ભગવાન છે. બે ભેગા છે એમાં. બધું સમર્પણ કરી દઈ અને જોવું પછી મજા આવે જીવવાની. જાલગી થોડુંક ઉપાડશું ને તાલગી ઉપાડી છે. આ પ્રોગ્રામ મેં કરાવ્યો ને આ પ્રોગ્રામ હું હતો તો છો ને બાકી ન થાય. આ ભાર છે, બીજો કોઈ ભાર નહીં. અહીં બાજુમાં તળાવ છે, ત્યાં કાલે જાજો નાવા. તમે નાઈને ડૂબકો મારજો, ટનની માથે પાણી આવશે, માથે ટનો માથે. તમને ભાર નહીં લાગે. પાછા ડૂબકામાં નીકળી જાઓ, પાછા ડૂબકી મારજો, પાછા નીકળી જાઓ. ત્યાંથી ઘડો ઉપાડીને ઘેરે આવજો. એક જ ઘડો પાણી હશે. હાથ દુખવા માંડશે, ખંભો દુખશે, કોકને કેવું પડશે, ઉતાર ઉતાર જલ્દી કર. એનું કારણ શું ખબર? અંદરથી શું થાય ખબર? મેં ઉપાડ્યો છે, હું ઉપાડું છું. ઈ ભાર છે ડો. ઈ મુકાઈ જાય ને તો મજા આવે. અકર્તાના ઘરમાં વહી જવાનું. કરતા નહીં, કરતા પુરુષમાં નહીં રહેવાનું. હું કરતો છું, હું કરું છું, એ તો મૂકી દો. જો જીવનની સાચી મજા લેવી તો. બાકી આ બધું અહીંયા અમને પીડ્યું રહેવાનું છે. આપણે સીતારામ છેલ્લે બધા એક જ રસ્તો છે બધાનો, અને એ મૂકવાનો નથી. ગમે એટલું તમે ભેગું કરો ને, એનો સમય આવે એટલે ગાલો ભાઈ. આવા ન માનવા છતાં માનતા થઈ ગયા એવા એક મહાપુરુષ થઈ ગયા. હાવ ભજનમાં ન માનતા, જ્યાં જાય ત્યાં વિઘન નાખે, માને નહીં, હખણા બેહે નહીં. અને સેલ સંતો ભક્તોને શું કે તમારો ભગવાન શું કરી લે, એવી વાતો કરે. મારે પછી બાપુ મારા વડીલ લઈ બેઠા, ભાઈ અમારે યુવા અવસ્થા હાવ નાની છે. અમારે દાજી બાપુ ને મયુરભાઈ ને બહુ નાના નાની ઉંમર છે, પણ સમજણનું ઘર બહુ મોટું છે. જબરી સમજણ છે વાત. જેને સાધુ કી સંગત પાઈ પૂર્ણ ઉનકી કમાઈ. આ સંગ તમને થઈ ગયો ને, આથી વિશેષ કાંઈ છે જ નહીં જગતમાં. મોટા મોટું સુખ હોય તો સદગુરુ ચરણમાં છે, માતા પિતાના ચરણમાં છે, ભક્તિમાં છે, રામ રસમાં છે. કોઈ તન દુખી, કોઈ મન દુખી, કોઈ ચિંતા ચિત ઉદાસ, થોડે થોડે તો સબ દુખી, સુખી રામ કે દાસ. રામના દાસ હોય ને સુખી, બાકી બધા દુખી. ગુરુ બંદા હોય ને, માના ભગત હોય ને, એ બધા સુખી. સત્સંગમાં જે બેહતા, ભજનમાં જે બેહતા હોય ને, એને માટે બધું કામનું. એને ધન વાપરતા આવડે, એને બેહતા આવડે, એને ખાતા આવડે, એને પીતા આવડે, બધું આવડે. ઓલાને ખાતા ન આવડે ને નાખી દીધા ન આવડે. એવે ઠેકાણ નાખે 10 જણાને બગાડે. અને એવે ઠેકાણે વાવે ને, બીડમાં ઓલું રણમાં વાવે, રણમાં ડોહું ઉગે જ નહીં. વાવવાના ઠેકાણા હોય વાલા. પણ ભજન સત્સંગમાં જાય બધી ખબર પડવા માંડે આપણને. ન માનતા એવા પુરુષ હતા. અને છેલ્લે ધર્મ કયો અપનાવ્યો ખબર? આલસી પંથ. કઈ કરવાનું જ નહીં. જય સિયારામ. આલસી પંથ, જબરો પંથ છે. તમે એમપી બિહારમાં જાઓ ને, જબરો પંથ છે, આલસી પંથ. એટલે મહાપુરુષ થયા દાસ મલોક બાબા, મલોક સાહેબ પરંપરામાંથી આવ્યા હતા. પણ માનતા નહીં. હું એમાં એક ભગત ભટકી ગયા. આમાં કીધું કે મલોક ભગત, તમે આ ભજનમાં શાંતિથી બેહો તો ન બેહાય? કે તમારો ભગવાન કરે હું ઈ તો કયો કે ધારે ઈ કરે. એમ ધારે ઈ કરે? હા, તો મને મારીને ખવડાવે. આ જીદ પકડાઈ ગઈ વાલા ખામી. હું આ ગામના જાપે વૃક્ષમાં ચડીને બેઠો છું, તમારા ભગવાનને કીજો મને મારીને ખવડાવે. આમાં ભક્તો સંતો હતા કે તો ભગત હવે હઠ કરોમાં જીત કરોમાં એની હામી કે નહીં, એને કયો મને મારીને ખવડાવે. જંગલમાં જઈને વૃક્ષમાં ચડીને બેહી ગયા. મોટું ઝાડ હતું એની માં ચડીને બેહી ગયા. અને આખું ગામ મનાવાઈ ગયું. માને ની હગા વાલા પરિવાર ગયા નહીં, ભગવાનને કયો મને મારીને ખવડાવે. આવી જીદ પકડી. એની માથે એક દિન, બીજો દિન, ત્રીજો દિન થયો. બધા સમજાવા તો વહી ગયા હોન ઘેરે. એકલા પોતે બેઠા છે ત્યાં તગલી ડાયર માથે. ભૂખે 3 દીની ડોહી મૂકે કોઈ દી.
કોઈ આવતું નથી, કોઈ જાતું નથી. એમાં બરાબર બપોરનું ટાણું હતું અને આમથી જાનના ગાડા જોયા તો જાનવાળાએ નક્કી કર્યું ઓલું ઝાડવું દેખાય ને ત્યાં કાંક વાડી હારી છે ને લીલા ઝાડવા છે, ત્યાં બેહીને આપણે બપોરા કરી લઈ, પછી જાનને આપણે આગળ વધારી. પેલા ગાડે જાન હતી, એ જાનને 2-3 દી થાય. જો છઠ્ઠો પલ્લો હોય તો 2-3 દી થાય, વિહામો ખાતા જાય, વળી પાછા વહી જાય, વિહામો ખાતા જાય, માયલા જાય, એવી જાન હતી. અને ઝાડવું જોયું ત્યાં જાને ઉતારા નાખ્યા અને ભાતા ખોલ્યા તો ભાતામાં તો લાડુ ને ગાંઠિયા ની સમયના આહા માથે મલુક બેઠા બેઠા જોવે છો. માથા ઓલા જાનીએ બધે કાઢ્યું બરાબર થાળીઓમાં પીર્યું અને આમથી બારવટિયાનું ધાડું પડ્યું, મારો મારો મારો. જાનીએ આમ જોયું, ઓહો હો નહીં ખાવા દે, મૂકી પડતો જાનીએ આમ હાલતા આમ જાને ગયા આમ બારવટિયા ઉભા રહ્યા, આમ જોયું તો કાંઈ નમરે, ગાડા એમને પીડાઈ રહ્યા. જાનિયા ભાગી ગયા પણ ખાવાનું હામું પડ્યું તો બારોટિયા 3 દિના ભૂખ્યા. એને કોણ દે બારોટિયા? એને કોઈ ખાવા ન દે, એ તો મેળ કરવો પડે નહીં. હવે મેં એક બારોટિયા જોયું કે કાંઈ હાથમાં આવ્યું કે ન આવ્યું, આ જમવાનું છે, જમી લઈ અને પછી આગળ જાય. કાંઈ ગોયરું જવા જો, હાલો આપણને 3 દિની ભૂખ છે તો આપણે ખાઈ લઈએ પેલા. તો બીજો બારોટિયો બોલ્યો કે એમ ન ખવાયો, આપણી માથે રાજના ઇનામ છે. આ લોકોએ કાંક એવું કાવતરું કર્યું હોય તો, આમાં લાડવામાં ઝેર ભેળ્યું હોય તો. ત્રીજો કે હાસી વાત ન ખવાય. ચોથો કે એક કામ કરો, કોકની વાટ જો, એને ખવડાવો, જો એને કાંઈ ન થાય પછી આપણે ખાઈએ. તો 5મો કે વાટ હું જોવાની, આ ઝાડવામાં જ બેઠો. મલુક હતા બાબા, મલુક માથે ચડીને બેઠા હતા, હઠ કરી હતી ને ભગવાન સામે. 5મે બારોટી કીધું જો સામે બેઠો એક આદમી બેઠો, એને હેઠો ઉતારો, એને ખવડાવો. અને નિયમ તો ભગવાન મારીને ખવડાવે તો જ ખાવાનું, એવું ટેક લઈને બેસી ગયા હતા. એક બારોટી ઉપર ચડ્યો કે હેઠો ઉતાર, કે નહીં હેઠો ઉતાર નહીં. બારોટીઓ માથે ચડ્યો, બંદૂકનો કાંદો હતો, બંદૂકનો એક જ માર્યો ને નાખ્યો હેઠો. 10 લોકોને હેઠા નાખ્યા અને માથે આમ બંદૂક રાખી, ખાઈ લે ખાઈ લે. 3 વાર કીધું તો લાડવા 3 દિના ભૂખ્યા હતા, એ હોત ખાધા હટી ને નહીં. પછી ખૂણામાં થળિયા જઈને બેસી ગયા. બારોટિયા કે આને કાંઈ થયું નથી તો આપણે ખાઈ લઈએ, હાલો. બારોટિયા ખાઈ લીધું. બારોટિયા ગયા આમ, જાન ગયા આમ, અને થડે બેઠા બેઠા મલુકને ભરોસો આવ્યો, વાલા વિશ્વાસ આવી ગયો કે ભગવાન દયાળુ છે, મારી નહીં ખવડાવે. વિશ્વાસ આવ્યો ને પછી એને જે ભક્તિ લાગી, વાલા અજગર કરે ને ચા કરી, પંછી કરે ને કામ, દાસ મલુકા યુ કઈના સબકા દાતા મેરે રામ. એ ભક્તિ લાગી, વાલા આખો પંથ આવ્યો. અનેક સંતો એમાં સીધ્યા, અનેક એના શિષ્યગણ થયા, જેનો આખો પંથ, આખો રજવાડું જ્યાં રહેતા હતા ને રાજા પોતે છે ના શિષ્ય બન્યા. કીધું બાબા આ રાજ તમારો હોય, હું પણ તમારો શિષ્ય, મારે રાજ નથી ભોગવવું. એમાં ઘટના કેવી ઘટી ખબર? પૂર્ણ ગામ આલહોડું થઈ ગયું. દીવાને પ્રધાને રાજાને કીધું કે એક સાધુ આપણે અહીંયા આવ્યા છે ને, આખું ગામ આલહોડું થઈ ગયું, કઈ કામ જ નથી કરતું, બેઠા જ રહેશે ને. અને બીજા રાજને જો ખબર પડશે ને ચડાઈ કરશે ને તો આપણું રાજ તો એમને વહી જાય. તો રાજાએ હુકમ શું કર્યો ખબર? સિકંદર લોદી હતું, બાદશાહે હુકમ કર્યો રાજાએ, એક કામ કરો, એને સોય પર તો ઘાસ નાખી એને હળગાવી નાખો. આળહ કેવી જોઈજો, એને હળગાવી નાખો, બધા મરી જાય, ઉપાધિ વહી જાય. કાંટા ઝાખરા નાખીને હળગાવ્યા. હજારો શિષ્યો બેઠેલા ને વચ્ચે મલુક સાહેબ બેઠેલા. કોઈને બોલવાની મનાઈ, પાછી ગમે થાય થવા દેવા. એમાં એક શિષ્યથી રહેવાનું ને છેટા બેઠા બેઠા બોલ્યા, મલુક સાહેબ આગ લગી, એટલું જ ખાલી બોલ્યા. તો મલુક સાહેબે ધીમે આમ હામું જોઈને કીધું, ચૂપ માર, બોલને મેં આલસ નહીં હોતી, ચૂપ માર, બોલને મેં તુજે આલસ નહીં હોતી. અને ભગવાને એવી કૃપા કરી, મેઘ મલાર બારે મેઘ ખાંગા થયા, અગ્નિ બધી ઓલાઈ ગઈ, અને સિકંદર લોધી હતો ચરણમાં પીડ્યો બાદશાહના મહાપુરુષને કે પોરમાં ભજનમાં ધ્યાન દેવું, ભક્તિમાં, સ્મરણમાં, સેવામાં એક પોર કાઢી નાખો. આપણા 7 પોર આવા મહાપુરુષો, સદગુરુ મહારાજ, મોની મહારાજ,
ચમત્કાર મૈયા આપણા 7 કોર સુધારે, પણ એક કોર હરિભજનમાં, સેવા સત્સંગમાં, સ્મરણમાં મહાપુરુષમાં ચરણામાં વિરાશી અને ખાસ જે કાંઈ બને એટલું 10મો ભાગ ધર્મ કાર્ય માટે વાપરવો વાલા. આપણને ખબર છે કે આપણે 100 રૂપિયા મળે છે, એમાં 90 જ આપણા છે, 10 આપણા નથી, એવું નક્કી જ માનવાનું, નક્કી જ કરી લેવાનું. લાખ મળ્યો તો 10,000 આપણા નથી. એમથી ગમે ત્યાં સેવા સમરણમાં, સેવા કાર્યોમાં, માતાઓ દીકરીઓમાં, સાધુ સંતોમાં એનું પ્રેમથી દઈ દેવા, ઉદાર ભાવથી દેવું, રાજી થઈને દઈ દેવા. સાધુ આપણે કઈ કીધું માગણ છે, માગણ નથી, એ મહાગણ છે, માગણ નો કહેવાય. અને સાધુ આપે જગત નો આપી શકે. સાધુ પાસે જે છે, ગુરુ મહારાજ પાસે જે છે, એ જગતમાં નથી. ધન મળે, બધું મળે, મોક્ષ મળે એ ગુરુ મહારાજ આપે, સંતો આપે, મોક્ષ મુક્ત. અને મુક્ત થયા પછી જીવવાની મજા આવે. બાકી હું હતો તાર કે હરિ નહોતો, હરિ એવા હતા, હું નહોતો. એમ સદગુરુ સ્વારામ બાપા કહેશે, મહાપુરુષો આપણા યુગ પુરુષો કહેશે, ભવ બંધન થી છોડાવો દાતા, ત્રિગુણ ત્રાટી તોડ. ત્રિગુણ ત્રાટી, આ ત્રિવિધિ તાપમાં બધા ફસાણા છે, એને તોડી નાખ. ઉમા જબુમાં કહેશે, એવા અમારા દાજી બાપુ, અમારા મયુર બાપુ, આ ખૂબ આમ તો સાણંદ બાપુ ગામ જ એવું છે ને. અહીંયા ઠાકોર સાહેબ હતા, જેને મહાત્મા મહાપુરુષ આપણા ઓમકારનાથજી વારંવાર અહીંયા સાણંદ ઠાકોરને ત્યાં અનેક આરાધકો, અનેક કલાકારો, કલાકારો તો હું નહીં કહું કોઈને, કોઈ કલાકાર નથી વાલા, ગાંધર્વો છે બધા. થોડીક ભૂલ થઈ છે, થોડાક પદભ્રષ્ટ થયા હોય એટલે. આ મા ભગવતી છે, એમાં શબ્દ ભેગો છે એટલે શબ્દ બ્રહ્મ છે. માં ને બ્રહ્મ બે ભેગા છે. જો શબ્દ બ્રહ્મ ઓળખાઈ જાય તો બેડો પાર થઈ જાય વાલા, કામ બધું આપણે માટે કામનું નથી, એકાદો શબ્દ બસ. પણ કોશિશ નહીં કરવાની, કોઈ દી એવી કોશિશ ન કરતા કે હું ભગવાન છું, મને માનો, મને પૂજો, મારી આરતી ઉતારો. કોઈ દી વિચાર નહીં લાવવાનો, કલ્પના નહીં કરવાની. નાજી સાહેબ દેખૈયા કહે છે, મેં પ્રભુના કાર્યને પલટાતા જોયા નથી, આંસુઓને ફરી આંખમાં જતા જોયા નથી. સાધનાઓ ખૂબ કીધી નાજીર કે મેં આ વિશ્વમાં, પણ માનવીને કદી પ્રભુ થતા જોયા નથી. કોઈ દી કલ્પના નહીં કરવાની વાળા. આપણો ભગવાન, આપણો ગુરુ એક જ છે, એ જ ભગવાન છે. આપણે એના ચાકર છીએ, એના દાસ છીએ, એના ભક્તો છીએ. જેવી તમારી ભક્તિનો ભાવ, પછી કોઈ ગોપી ભાવે ભગવાનને ભજ્યા છે, કોઈ દાસ ભાવે ભગવાનને ભજ્યા છે. અરે કોલવા ભગતે તો આ દ્વારકાધીશ આપણા ઠાકર, આપણો કોલવા ભગત અને એમના ભાઈ નભા ભગત. કોલવા ભગત કાયમ ભગવાનની પ્રાર્થના કરે, જો કામ કેવા કરે મારો નાથ તો જો. એકવાર તેના બનો જો, મજા આવે. એકાદું પગલું બાજુ માંડો અને થોડોક એની માથે ભરોસો મૂકો, વિશ્વાસ મૂકો. કોલવા ભગત બાર ગામ જવાનું છું, નભા ભગત ને કીધું, ભાઈ તું ઠાકરને દૂધ ધરી આવજે ને દૂધ પાઈ આવજે, હું પાછો હાંજે આવતો રહીશ. તો નભા ભગત તો કોઈ દી દેવલે ગયેલ નંબરે, ધોરા ચરાવે અને ભોળું જીવન પોતાનું
પણ ભાઈએ કીધું એટલે પોતે દૂધનું બોઘણું ભરી ડેગડું ભરી ખંભે ડાંગ રાખી દેવતા ચારણ દેવ હતા અને આગળ જઈને બોગરું ધીરું ભગવાન ગઈ ઠાકર લ્યો દૂધ પી લ્યો હાલો મારે ઉતામેળ છે પછી જલ્દી કરજો મારે ઉતામેળ છે પછી થોડીક વાર થઈ તો પાછા બોલ્યા કે હવે એટલું બધું મોડું ન હાલે આ તો મારો ભાઈ છે ને એને ટાઈમ તમારા ટો કાઢે મારી પાસે ટાઈમ નથી પી લ્યો જલ્દી કરો નો પીધું વાળા થોડીક વાર થઈને ક્ષણિક ક્રોધ આવ્યો પ્રભુ પી લ્યો નકા ડંગોરું તમારું હગું નહીં થાય ખંભે ડાંગ હતી તમારું હગું નહીં થયો ભગવાન સ્વયંભૂ મૂર્તિમાંથી પ્રગટ થયા વાળા સ્વયંભૂ બોગરું લઈને દૂધ પીધું ભગત રોંઢે પાછા ઘરે આવ્યા ભગત આમથી કોલવા ભગત આમથી આવ્યા કે બા ક્યાં ભાઈ ગયો તો દેવળે હા ગયો તો ને ભાઈ પણ તારો ભગવાન તો ભાઈ બહુ વાયડ્યો હઠીલો બહુ મેં મનાયો નો પછી મારે આ ડંગોરું બતાવવું પડ્યું આ ખંભે ડાંગ હતી ને બતાવવું પડ્યું તઈ તો માન પીધું દૂધ અને કોલવા ભગત ને ઠાકરે દૂધ પીધું તારા આઈ કે હા અને ભગત ને લાગ્યું ઓહો તો મેં એટલા વર્ષો તું તારી ભક્તિ કરું તારું ભજન કરું મને ત્યાં દર્શન નથી દીધા મારા ભાઈને દર્શન દીધા સીધા જઈને દેવળની આડા બેહી ગયા પાછળ કોઈ બ્રાહ્મણ આવીને દે ભગત અહીંયા શું બેઠા હામાં જાઓ મંદિર હામાં જાઓ ભગવાન આમ હામે છે બીજા બ્રાહ્મણે કીધું ભગત પગ ભાંગી ગયા છે જાઓ હામાં જાઓ પગ ભાંગવાનું કીધું મારા નાથને કીધું હવે તો હું પગ ભાંગું તે મેળ આવે તો તું મને દર્શન દે એમ ને બે ગોઠણ ભાંગી નાખ્યા વાલા ખોલો આ ભગત હાટો ખોલો આ ભગત બે ગોઠણ ભાંગી દેવળની પાછળ બેઠા છે લોહી લો હાણસે આખા અને ઠાકરે પછી દેવળ ફેર્યું આખું આમ દેવળ ફેરવીને ખોલો આ ભગત આમ આવ્યા ઠાકર એવો દયાળુ છે ઠાકર વાળા પણ એકાદું પગલું માંડી બાજુ એકાદા શબ્દ બાજુ ધ્યાન દઈ થોડોક એનો વાલો કરી જય શ્રી પ્રીતિ કુટુંબ સે એસી ગુરુ સે હોય કહે કબીર વહાં દાસ કા પલા પકડે ન હોય